હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજે શનિવાર 22 તારીખના આ વિડીયો બનાવી રહ્યો છું. ઘણી બધી ઘટનાઓ આખા અઠવાડિયામાં બની છે, જેમાં ખાસ કરીને ટ્રમ્પ સાહેબની ટેરિફ વોર આ સૌથી વધારે હાઇલાઇટમાં હતી. આગળ આપણે મિત્રો બજારની ચર્ચા કે કઈ સ્ટોકની ચર્ચા કરીએ એ પહેલાં એક ડિસ્ક્લેમર જે છે કે અહીંયા આપણે કોઈ સ્ટોકની ચર્ચા લેવા વેચવા માટે નથી કરતા. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને તમારે તમારા રોકાણનો નિર્ણય લેવો. આપણે ફક્ત એક એનો એજ્યુકેશનલ પર્પઝ માટેનો વ્યૂ લઈએ છીએ અને એના વિશેના દરેક પાસા જે છે એને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ટેરિફ વોર માટે મોદી સાહેબ ફટાફટ પહોંચી ગયા અમેરિકા, અને જે કંઈ નેગોશિએશન્સ થયા હશે, શું થયા હશે, પણ ટ્રમ્પ સાહેબ જે છે એમની જાહેરાતો ઓટો સેક્ટર, ફાર્મા સેક્ટર, આ બધી જગ્યાએ ટેરિફ લગાવવાની એમની વાત જે છે એ એમણે સાચી પાડી છે. અને હજી પણ કદાચ એ ટૂંકમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન બાકી છે, પણ જાહેરાત અથવા તો એમણે મન બનાવી ચૂક્યા છે. ઇનડાયરેક્ટલી એવું પણ કહી ચૂક્યા છે કે તમારે ત્યાં જે અમેરિકાથી ઇમ્પોર્ટ થતી કારો જે છે એના ઉપર 100% ડ્યુટી લાગતી હોય તો અમારે પણ એ રીતે વિચારવું પડે. અને આ બધી વસ્તુઓનું કારણ એટલું છે કે આપણી જે ક્રૂડ ઓઇલ ઉપર અમેરિકાની ડિપેન્ડન્સી. બાકી આમ જોવા જઈએ તો અમેરિકા ગમે તે કરે એટલું બધું એનાથી આપણે ફરક નથી પડતો. આમ તો આપણો ઘણો બિઝનેસ અમેરિકાથી આવે છે, આઈટીમાં છે, ફાર્મામાં છે, એન્જિનિયરિંગ કંપનીઓનો છે, પણ જેટલી આપણે જરૂર છે એટલી જ એમને પણ જરૂર છે. કારણ કે આપણો ગુડ્સ એમના કરતાં, ત્યાં બનાવવા કરતાં કે બીજે ક્યાંયથી સસ્તો કે સારો મળતો હશે તો જે લેતા હશે, કારણ કે એ તો વેપારી પ્રજા છે. આપણે અત્યાર સુધી સમાજવાદી ઢાંચો હતો આપણા દેશનો, કે આપણે સમાજવાદી રીતે ચાલતા હતા કે બધાને સરખું મળવું જોઈએ ને આ બધું. પણ હવે આપણે પણ થોડો ઘણો મૂડીવાદ અને પ્રેક્ટિકલી થવા માંડ્યા છીએ. બાકી એ લોકો તો પહેલેથી જ બિઝનેસની લેંગ્વેજમાં જ વાત કરતા હતા. એટલે આપણો ગુડ્સ જે છે એ એમને કંઈક વધારે સરખું લાગતું હોય ત્યારે જ એ વેપાર કરતા હશે, એમના ફેવરમાં કંઈક વસ્તુ આવતી હશે ત્યારે જ. એટલે એમને પણ ખરેખર જરૂર છે. પણ ક્રૂડ ઓઇલ એક એવી વસ્તુ છે કે જે આપણે ઇમ્પોર્ટ ખૂબ વધારે કરવી પડે છે, કારણ કે આપણી જરૂરિયાતના પ્રમાણમાં આપણા દેશનું પ્રોડક્શન પ્રમાણમાં ખૂબ ઓછું છે. અને એટલે જ માટે જે કહેવાય સોલાર એનર્જી ને આ બધા જે રિન્યુએબલ એનર્જી છે એમાં સરકાર આટલું બધું પુશ આપે છે. અને આપણે પણ ઇનડાયરેક્ટલી જો આપણે પેટ્રોલ, ડીઝલ કે સીએનજી બને એટલું બચાવીને ચાલીએ તો અમેરિકાને સારો એવો જવાબ આપી શકીએ. ખરેખર તો મારી દ્રષ્ટિએ મોદી સાહેબે એક આવી કેમ્પેન ચલાવવું જોઈએ, કારણ કે હજી પણ આજની તારીખે ભલે એમના ઘણા મીમ્સ આવતા હોય, ઘણા લોકો વ્યંગથી એમની વાતોને રજૂઆત કરતા હોય, પણ તેમ છતાં એક બહુ મોટો એવો વર્ગ છે કે જે એમની વાતને માને છે અને એમને પગલે ચાલે છે. તો આવું કોઈ કેમ્પેન રજૂ કરે પેટ્રોલ, ડીઝલ કે સીએનજી બચાવવાનું, જેથી કરી અને આપણી આયાત જે બહારથી આપણે મંગાવવું પડે છે એ પ્રમાણમાં ઓછી થાય, તો આપણી ઇકોનોમી જે છે એ ખૂબ જ સ્ટ્રોંગ બને. અને આપણું પોતાનું જ ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન, આપણું પોતાનું જ પાવર કન્ઝપ્શન જે છે એને ભલે પ્રમાણમાં મેચ થવું તો શક્ય નથી, ગેપ ઘણો મોટો છે, પણ જેટલું ઓછું થાય ડિપેન્ડન્સી એટલે આપણો રૂપિયો સ્ટ્રોંગ બનશે. તો આ વસ્તુ આપણને બિઝનેસમાં પણ ઇફેક્ટ કરશે. કારણ કે અત્યારે જે ઘટાડાનું કારણ છે, પછી આપણું સ્ટોક માર્કેટ હોય, ઘણી કંપનીઓના રિઝલ્ટ હોય, તો એ આને આધારે જ છે કે અમેરિકન બિઝનેસમાં એ લોકોને થોડોક ડાઉટ લાગે છે. ઓવરઓલ ઇકોનોમી જે છે થોડી ઘણી ઇન્ડિયામાં સ્લો ડાઉન લાગે છે. આ બધા કારણો જે છે એમાં એક આ ફેક્ટર ખૂબ સારું એવું કારણભૂત બની શકે છે. પણ આ મારો પોતાનો અભિપ્રાય છે. આપણે એટલો કોઈ મોટું ઇકોનોમીનો અભ્યાસ નથી, પણ તેમ છતાં એક લોજિકની દ્રષ્ટિએ આ વસ્તુ લાગે છે. બજાર આપણું આખું છેલ્લા અઠવાડિયે કહેવાય કે એટલું બધું ઘટ્યું નહીં, એટલે આપણે રાહતની શ્વાસ લઈ શકાય પ્રમાણમાં એટલું બધું ઘટ્યું નહીં. બાકી આમ તો ઘટાડાનો જ દોર હતો. વચ્ચે થોડું જે કરેક્શન પૂરું થઈ જતું લાગતું હતું, એવું કંઈ હજી દેખાતું નથી. અને પાછું જે ઉછાળો આવે તો પણ લાંબો ટકતો નથી, અને લગભગ 22,800ની ઉપર નિફ્ટી બંધ થવામાં સફળ રહ્યો છે. પણ છતાં હજી વીકનેસ તો દેખાય જ છે. એટલે એવું માનીને ચાલવું નહીં કે અત્યારે અહીંથી બજાર રિવર્સ થશે. કદાચ હજી પણ એક રાઉન્ડ ઘટાડાનો આવી શકે છે, અથવા તો કદાચ એવું બને કે આટલું બધું ઘટ્યું છે તો કોઈ એકાદું પોઝિટિવ આવે વસ્તુ, તો એને કારણે થોડું ઘણું ઉપર જાય. પણ ઓલ ઓવર આ જ રીતનું બજાર હમણાં થોડા સમય સુધી રહેશે એવું લાગે છે. આજે જે આપણે એક સ્ટોકની જે વાત કરવાની છે, જેની ચર્ચા આપણે કરીએ, એ આવશે ગ્લેક્સો ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ. ગ્લેક્સો સ્મિથલાઇન આખું નામ છે એનું, કારણ કે ગ્લેક્સો બે લિસ્ટેડ છે. એક જીએસકે કન્ઝ્યુમર છે કે જેની અંદર બધી કન્ઝ્યુમર પ્રોડક્ટ આવે છે, અને હું જે વાત કરી રહ્યો છું એ છે ગ્લેક્સો સ્મિથલાઇન ફાર્માસ્યુટિકલ. એનું ફાર્મા ડિવિઝન જે છે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટનું, એનું
હમણાં જ રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટ પ્રમાણમાં સારું છે. ભલે ગયા ક્વાર્ટર કરતાં ગ્રોથ એટલો નથી, એમાં વધારો નથી, પણ તેમ છતાં કેટલા બધા પોઝિટિવ વસ્તુઓ જોવા મળી છે અને ઘણા સમય પછીથી ગ્લેક્સોની અંદર રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથમાં વધારો જોવા મળ્યો છે. આ કંપની ફાર્માની ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે, પણ પ્રશ્ન એ થાય કે ફાર્મા ઉપર પણ ટ્રમ્પ સાહેબ ટેરિફ લગાવવાના છે અને ફાર્મા કંપનીઓ હમણાં ઘણી કરેક્શન થઈ આ સમાચારના પગલે, પણ એ જ કંપનીઓ વધારે કરેક્શન થઈ છે કે જેનું અમેરિકામાં એક્સપોઝર વધારે હોય, જેની પ્રોડક્ટ અહીંથી અમેરિકા મોકલે અને એના ઉપર ડ્યુટી વધવાની હોય તો એ કંપનીને અસર થાય. પણ આ ઓલરેડી એમએનસી મલ્ટીનેશનલ કંપની છે, જે સ્મિથલાઇન ફાર્મા કહી શકાય. સ્મિથલાઇન બીચેમ કરીને પહેલે જૂની જે કંપની હતી એમાંથી આ બનેલી કંપની છે. એટલે બહારની જ કંપની છે, આમ જોવા જઈએ તો એમએનસી કંપની છે. એટલે અને એનો બિઝનેસ સૌથી વધારે ઇન્ડિયામાં છે, કારણ કે એની ફોરેન અમેરિકામાં તો જે હશે એ ગ્લેક્સો અમેરિકા હશે, અહીંયા ગ્લેક્સો ઇન્ડિયાથી એ કામ કરતી હોય. એટલે આ કંપનીને ટેરિફ માટેનું એટલી બધી અસર ન થાય. કદાચ એવું બની શકે કે અહીંયા એમની કેટલીક પ્રોડક્ટ એવી હોય કે જે અમેરિકા મોકલતા પણ હોઈ શકે છે, પણ એનું પ્રમાણ બહુ ઓછું હોય. એટલે આ કંપની જે છે એને આ ટેરિફની અસર ઓછી થાય. બાકી ખૂબ જ સાઉન્ડ કંપની, વર્ષો જૂની કંપની છે. ઘણી બધી કંપનીઓનું મર્જર પણ એમાં થયું છે. જૂની જે બોરોઝ વેલકમ કરીને નિયોસ્પ્રિન પાવડરવાળી જે કંપની છે એ પણ આમાં ગ્લેક્સોમાં મર્જ થઈ છે. એ સિવાય પણ ઘણી કંપનીઓ મર્જ થઈ છે અને ઘણા બધા ડિવિઝન્સ છે કંપનીના અલગ અલગ. મને યાદ છે ત્યાં સુધી એક સમયે ગ્લેક્સોના 4 કે 5 ડિવિઝન જોવા મળતા હતા અલગ અલગ, જે છે થેરાપ્યુટિકલ્સને ડાયગ્નોસ્ટિક એક ડિવિઝન અલગ હતું, સ્કિન માટેનું એક આખું અલગ હતું, બોરોઝ વેલકમવાળું ડિવિઝન અલગથી કામ કરતું હતું. અત્યારે હવે કેવી રીતે છે ખબર નથી, પણ કંપનીઓમાં ચાલતું રહેતું હોય છે. બધા ડિવિઝનને 2-3 ડિવિઝન ભેગા કરે, વળી કંઈક જુદા કરે, જે રીતે માર્કેટ બદલાતું હોય કે સમયની જરૂરત હોય એ પ્રમાણે. તો આ એક ધ્યાનમાં રાખવા જેવી કંપની છે. લેવી કે વેચવાનું કોઈ ભલામણ નથી, પણ જેને કહેવાય કે લાંબા ગાળે સારી એવી વેલ્થ ક્રિએટ કરી આપે એવી કંપની છે. હા, પણ એક વસ્તુ ખાસ કહીશ કે તમારી ધીરજની કસોટી ઘણી વખત કરે એવું બનશે. પણ અત્યારે જે પોઝિટિવ નોટ્સ દેખાય છે એ પ્રમાણે એવું લાગે છે કે આ કંપનીમાં પણ હવે થોડો સળવળાટ શરૂ થયો છે અને પ્રમાણમાં સારું એવું રિટર્ન આપે એવી શક્યતા છે. બીજી એક કંપની, આપણે બધી ફાર્માસ્યુટિકલ કંપનીમાં વાત કરી હતી, એમાં એક કંપનીનો ઉલ્લેખ કર્યો તો એ કંપની છે મેનકાઇન્ડ ફાર્મા. મેનકાઇન્ડ ફાર્મા આમ જોવા જઈએ તો બહુ જૂની નથી, નવી કંપની છે, પણ એટલી બધી નવી પણ નથી. થોડા સમય પહેલાં જ પબ્લિક ઇશ્યુ આવેલો, પણ કંપની ઘણા વર્ષોથી કામ કરે છે બજારમાં. આ કંપનીને ખાસ યાદ કરવાનું કારણ પણ એટલું જ છે કે આ કંપનીનો પણ બિઝનેસ સૌથી વધારે ઇન્ડિયામાં છે. એમનું એક્સપોર્ટ લગભગ નજીવું જેવું છે અને હોય તો પણ કોઈ ખાસ એવા કન્ટ્રીમાં નથી કે જ્યાં એમને ટેરિફની ચિંતા આવે. ખૂબ જ એગ્રેસિવલી માર્કેટિંગ કરતી કંપની છે, એટલે પ્રોફિટ માર્જિન જે છે થોડું ઘણું ટેન્શનમાં રહે, પણ વોલ્યુમ જે છે એ કંપની ખૂબ લઈ આવે છે. ડાયનેમિક કંપની છે અને જ્યારે કંપની લોન્ચ થઈ હતી ત્યારે એમણે ઘણી બધી કંપનીઓને તકલીફ કરી, એટલે ઘણી બધી કંપનીઓને પ્રોડક્ટને તકલીફ કરી હતી, કારણ કે એમની માર્કેટિંગ સ્ટ્રેટેજી પ્રમાણે આપણે કહીએ ને કે બજારમાં આમ છવાઈ જવું, આવતા આવે લોન્ચિંગ, એમણે એવું સરસ કર્યું હતું અને ત્યાર પછીથી એ મેન્ટેન કરી અને બિઝનેસને ઘણો આગળ લઈ ગયા છે. પ્રોફેશનલ મેનેજમેન્ટ છે. તો મેનકાઇન્ડ ફાર્મા પણ ધ્યાનમાં રાખવું. કેટલીક ઓટીસી પ્રોડક્ટ પણ છે જેની ટીવી પર એડ આવતી રહેતી હોય છે. એટલે એ બિઝનેસની અંદર પણ કંપની ઘણું સારું કરી રહી છે, પ્રમાણમાં ગ્રોથ પણ સારો છે. તો આ બિઝનેસ પણ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. અને મેનકાઇન્ડ ફાર્મા પછીની એક કંપની જેની આપણે વાત કરવાની છે એ છે સ્ટેશનરીમાં જે કામ કરતી કંપની છે, સ્કૂલ સ્ટેશનરી ખાસ કરીને એમાં કરતી કંપની ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ. ડોમ્સ જે છે એની પેન્સિલ્સ છે, ઇરેઝર ને એ બધું તમે માર્કેટમાં જોતા હશો, એના કલર્સ ને એ બધું. આમ જોવા જઈએ તો વર્ષોથી આપણે જ્યારે અમે ભણતા ત્યારે ફક્ત 2 જ કંપનીઓની પેન્સિલ આવતી, એક અપ્સરા અને એક નટરાજની, વર્ષોથી, અને એક જ ડિઝાઇન, રેડ અને બ્લેક એ રીતની. પણ જ્યારથી બજારમાં ફેરફાર થયા પછીથી અને ડોમ્સે આવ્યા પછી જે વસ્તુઓ પરંપરાગત રીતે આવતી હતી, ટ્રેડિશનલી જેમ ચાલી આવતી હતી, એમાં ઘણા ઇનોવેશન્સ કર્યા, નવી નવી ડિઝાઇનો લાવ્યા. તમે આજે ડોમ્સનું એક ઇરેઝર માંગજો સ્ટેશનરીની દુકાનમાં તો તમને અલગ જ જાતનું એક ઇરેઝર મળશે કે છોકરાઓને એમ થાય કે આ ટોયસ છે. એટલે ઘણા ઇનોવેશન્સ લાવ્યા છે. કંપની જે છે એનું કોલાબરેશન ફોરેન કંપની સાથે છે, જે ઇટલી અને ડેનિશ કંપની જે છે એની સાથેનું, અને એ પણ ખૂબ સારું કોલાબરેશન છે. કંપનીની પ્રોડક્ટ ઇનોવેશન ખૂબ છે, માર્કેટમાં ખૂબ સારી પકડથી એ લોકો એન્ટર થઈ અને કોમ્પિટિટરને એમણે ઘણા ક્ષેત્રમાં એમ માની લેવાય કે માર્કેટ લીડર થઈ ગયા છે બહુ ટૂંકા સમયની અંદર. આ પણ એક ખૂબ ડાયનેમિક અને સારી એવી કંપની છે. ગુજરાત બેઝ પ્લાન્ટ એમનો છે
અને ગુજરાતમાંથી જ આગળ આવેલી કંપની છે. પ્રમોટરો ખૂબ સરસ છે. અને બીજી એક વસ્તુ કે આ કંપનીની અંદર જે ફોરેન ઇન્વેસ્ટર અથવા તો ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સનું રોકાણ છે એ બધી જ ખૂબ સારી એવી અને નામાંકિત બધી જે સંસ્થા કહેવાય એમનું રોકાણ છે. એટલે એ રીતે પણ આ કંપની ઉપર ટ્રસ્ટ જે છે આપણો થોડો વધારે આવે. રિઝલ્ટ પણ સારા આપતી રહી છે. ગ્રોથ રેટ સારો છે. પ્રોફિટ ગ્રોથ, રેવન્યુ ગ્રોથ બંને પ્રમાણમાં સારું કહી શકાય. આમ જોવા જઈએ તો અનઓર્ગેનાઇઝ સેક્ટર છે. સ્ટેશનરીની બધી વસ્તુઓ જે કહેવાય એમાં બુક્સથી માંડીને બધું આવી જાય છે. ઘણી બધી રેન્જ છે કંપનીની. એટલે આમ અનઓર્ગેનાઇઝ માર્કેટ છે, પણ તેમ છતાં બહુ ઓછા પ્લેયર છે અને કેટલાક વર્ષો જૂના પ્લેયર છે જે પરંપરાગત રીતે કામ કરે છે. આમ જોવા જઈએ નહીંતર ખરેખર નવનીત જે છે તો એ વર્ષો જૂની ભલે પબ્લિકેશન્સમાં છે, પણ આમ જોવા જઈએ તો એમનું જે કામ કે એમના કસ્ટમર જે છે એ તો જે ડોમ્સના છે એ જ મોસ્ટ ઓફ કોમન હોવાના. પણ એ કંપનીએ ક્યારેય ઇનોવેટિવ રીતે કોઈ એવી પ્રોડક્ટ લોન્ચ કરી કે કોઈ પ્રોડક્ટ લાઇન વધારી એ રીતનું ડાયનેમિઝમ નથી જોવા મળતું. ભલે નવનીત પણ સારી કંપની છે, પણ એટલો ધીમો ગ્રોથ અને એટલું ટ્રેડિશનલી માર્કેટમાં શાંતિથી જવું એ અત્યારના સમય પ્રમાણે થોડું આપણી ચોઈસમાં નથી આવતું. કારણ કે હવે આપણને તોડફોડ રિટર્નની ને એવી બધી ટેવ પડી ગઈ છે. વર્ષમાં 30%, 40% મૂડી ઉપરનું રિટર્ન મળે એ બધું. બાકી 12, 15, 20%ના રિટર્નની અપેક્ષાથી ચાલે તો નવનીત માટેનું પણ અભ્યાસ કરી શકાય એવો છે. અને ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝનો એક ડિટેલ વિડીયો જે છે એ પણ એક ટૂંક સમયમાં બનાવવાનો પ્લાન છે. તો મિત્રો આજે વધારે લાંબો વિડીયો નથી બનાવતા, કારણ કે પછી ખાલી બોલવાથી જે વસ્તુ આપણે સાંભળીને કરતા હોઈએ તો રસ જળવવો થોડો અઘરો પડે. આવનારા સમયમાં કેટલાક ફેરફારો તમને જોવા મળશે. આજે 3 કંપનીઓની વાત કરી, જેની અંદર ગ્લેક્સો ફાર્માસ્યુટિકલ, ગ્લેક્સોસ્મિથક્લાઇન, આપણે મેનકાઇન્ડ ફાર્મા અને ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ. આ 3 સ્ટોકનો સ્ટડી જરૂર કરજો. લેવા કે વેચવા એ નિર્ણય તમે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો. વધુને વધુ મિત્રોને આપણી ચેનલમાં જોડવા માટેની અપીલ કરું છું અને લાઈક કરજો મિત્રો. ધન્યવાદ.